નમસ્કાર મિત્રો, આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત કરું છું. ગળું થોડુંક ખરાબ છે એટલે બોલવામાં વિક્ષેપ પડે તો મને માફ કરજો. આપણે વાત કરવી છે હિરલબા જાડેજાની, જે છેલ્લા 3 મહિનાથી વારંવાર વિવાદમાં આવી રહ્યા છે. સાયબર ફ્રોડના આરોપ એમની ઉપર લાગ્યા. લીલુબેન ઓડેદરા દ્વારા એમને ધમકાવવાના, અપહરણ જેવા સંગીન આરોપ એમની ઉપર લાગ્યા. જૂનાગઢમાં એમની વિરુદ્ધ આરોપ લાગ્યા અને ત્યારબાદ હવે એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં હિરલબા એક વ્યક્તિને ધમકાવી રહ્યા છે પૈસાની વસૂલાત માટે. એવું કહેવાય છે કે સ્વર્ગસ્થ ભૂરા મુંજાના સમયમાં કંઈક પૈસા એમને આપવામાં આવ્યા હતા, લાખો રૂપિયા, જેની વસૂલાતની આ વાત છે એવું પ્રથમ પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જણાઈ આવે. પરંતુ જ્યાં સુધી બધું સાબિત ન થઈ જાય ત્યાં સુધી કશુંક પણ કહેવું અઘરું છે. પરંતુ આપણો વિડીયો બનાવવાનો હેતુ એ છે કે શા માટે હિરલબાને આ બધું, મતલબ શું જરૂર હતી? કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીનું કેમ્પેન જે રીતે હિરલબા જાડેજાએ કર્યું, ત્યાં સુધી આખાય ગુજરાતમાં મેયર સમાજની, ખેડ વિસ્તારની કે પોરબંદરની વાત હું નથી કરતો, ત્યાં કદાચ લોકો એમના સ્વભાવથી ચિત્ત પરિચિત હશે, એમની વર્તણૂકથી ચિત્ત પરિચિત હશે. પરંતુ ગુજરાતની વાત કરું તો આખાય ગુજરાતમાં હિરલબા જાડેજાની જે છબી, એટલે કે ભાઈ ખૂબ જાજરમાન મહિલા, ખૂબ બુદ્ધિજીવી મહિલા, ખૂબ નિડર નિર્ભીક બાહોશ મહિલા, ખૂબ જ હોશિયાર વિદુષી મહિલા, આ પ્રકારની હિરલબા જાડેજાની છબી આખાય ગુજરાતમાં હતી. પરંતુ જ્યારથી એમની ઉપર આ બધા સંગીન આરોપો લાગ્યા ત્યારથી આ છબી ખરડાઈ. એટલે લોકોને એમ થાય કે શા માટે આ બધું? કેમ કે જે પ્રકારે એ પરિવાર હતો, જાડેજા પરિવાર, આપણા બધાને ખબર છે કે અત્યારે પણ શર્મણ મુંજાને આ દુનિયા છોડ્યાને દાયકાઓ વીત્યા, પણ હજુ પણ પોરબંદરની વાત આવે, મેયર સમાજની વાત આવે તો એ વાત શર્મણ મુંજા કે જાડેજા પરિવારનો ઉલ્લેખ કર્યા વિના પૂરી ન થાય. શર્મણ મુંજાની એક વાત હું તમને કહું. એક વખત શર્મણ મુંજા, આ વાત ખૂબ જ પ્રખ્યાત છે વિસ્તારમાં, પણ આખા ગુજરાતના લોકો કદાચ નહીં જાણતા હોય, એટલા માટે હું આ વાત કરી રહ્યો છું કે શર્મણ મુંજા એક વખત એમના પૈતૃક ગામ, જે એમનો જન્મ થયો, ત્યાં જતા હતા પોરબંદરથી. એટલે લગભગ એ 35-40 કિલોમીટરનું જે અંતર હતું, એમાં એમની પાછળ એમના દુશ્મનો પડ્યા. શર્મણ મુંજા એકલા, એમના દુશ્મનોની સંખ્યા કદાચ 35-40થી વધુ હતી. શર્મણ મુંજાને ખબર પડી ગઈ કે ભાઈ મારો પીછો કરવામાં આવી રહ્યો છે. તો શર્મણ મુંજા અધવચ્ચે, રોડ વચ્ચે એમની પાસે જીપ હતી એ વખતે, એ જીપ ઊભી રાખી અને એકદમ સુમસામ જગ્યાએ, જ્યાં ચાહે તો પેલા 35-40 લોકો એમને નુકસાન પહોંચાડી શકે. કારણ કે વ્યક્તિ એકલો હોય અને સામે 35-40 લોકોનું ટોળું હોય તો સ્વાભાવિક છે કે એકલો માણસ ગમે તેટલો માથાભારે હોય, ગમે તેટલો બાહોશ હોય, ગમે તેટલો નીડર હોય, પણ એ સામનો ન કરી શકે. પણ એ 35-40માંથી એક પણ વ્યક્તિની હિંમત નહોતી કે શરમણભાઈ જ્યારે ઊભા રહેતા, શરમણ જાડેજા, ત્યારે એમની પાસે જાય, એમને ક્ષતિ પહોંચાડે, એમને નુકસાન પહોંચાડે. તો આ પ્રકારનો જવાબમરદ માણસ, આ પ્રકારની એની છબી, આ પ્રકારનું એનું વ્યક્તિત્વ, એટલે એ બધું હિરલબા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલું હતું. કારણ કે એ પોતે જ વારંવાર એમ કે ભાઈ હું તો કાઠિયાણી છું જન્મે, અને વીર જવામર્દ ભૂરા મુંજાનું ઓઢણું મારા માથે છે, જાડેજા પરિવારનું. તો મને લાગે છે કે આ એક જવાબદારી હતી. અને આપણે હિરલબા પાસે એટલા માટે અપેક્ષા રાખીએ કે જે રીતે લાયન્સ ક્લબમાં, રોટલી ક્લબમાં, આખી દુનિયામાં એમને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું, વકીલાત કરી. એટલે કંઈ એ કોઈ એવા, મતલબ ભણેલા ગણેલા નહોતા, અભણ હતા, અથવા તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા, એમનું મતલબ આખું એવું નહોતું. એ નાના હતા ત્યારે ઘણા લોકોને નહીં ખબર હોય, પણ એમને એક મહંત દ્વારા દત્તક લેવામાં આવેલા. એમનું શરીર ખૂબ જ અશક્ત અને જીર્ણ હતું. ત્યારબાદ સારવાર અને સારા ખોરાકને લઈ અને એ પોતે સશક્ત બન્યા, માનસિક રીતે સશક્ત બન્યા. ત્યારબાદ ગાંધીનગરમાં વકીલાત કરતા, અને ત્યારબાદ ભૂરા મુંજાનો પરિચય, સંપર્ક અને એમનું પ્રસન્ન દાંપત્ય જીવન.
ભૂરા મુંજા સાથે પણ આપણે જોઈ શકીએ કે છેલ્લે સુધી એ સાથે રહ્યા ઘણા બધા સામાજિક કાર્યોમાં. સંતોકબાના નિધન બાદ કાંતલભાઈ હોય, કરણ હોય, કાનો હોય, એ બધાને એમને માનો પ્રેમ આપ્યો. અને કુતિયાણાનું મેં કહ્યું ને કે આખી યાત્રા તમે જુઓ, શરમણભાઈ જીવતા હતા ત્યારથી લઈ ત્યારબાદ ભૂરા મુંજા ધારાસભ્ય બન્યા ત્યારની, ભૂરા મુંજા ઇંગ્લેન્ડ ગયા, પાછા આવ્યા, એ આખો કાળ, ત્યારબાદ કુતિયાણાનું જે આખું કેમ્પેન ચાલ્યું ત્યાં સુધી હિરલબા એટલે જાડેજા પરિવાર એટલે હિરલબા એ અભિન્ન અંગ રહ્યા. એક વડીલ, એક પરિપક્વ ઘરનો મોભી જે ભૂમિકા ભજવે એ ભૂમિકા હિરલબાએ ભજવી. છેલ્લા 3 મહિનાનો જે ઘટનાક્રમ છે આખાય ગુજરાતને ખૂબ જ વિસ્મયમાં મૂકી દીધા છે, લોકોને ચકચોળી નાખ્યા છે, આશ્ચર્યમાં મૂકી દીધા છે કે ખરેખર એ જ હિરલબા છે. તો ઠીક છે, આરોપો તો સાબિત થાય ત્યારની વાત, પણ લોકો દુઃખી છે કે ભાઈ તમે જ્યાંથી આવતા હતા, મેયર સમાજમાં તમારી જે પ્રતિષ્ઠા, લોકો તમને ન્યાય તોડનારો પરિવાર માને, ગરીબોનો બેલી માને, ગરીબોના મસીહા માને, તો કમસે કમ ક્યાંક ને ક્યાંક એક જવાબદારી તમારા શિરે હતી. માત્ર પૈસા કમાવા માટે, કારણ કે એ તો તમને પરમાત્માએ શું નથી આપ્યું, જાડેજા પરિવાર પાસે શું નથી મને કહો. એટલે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક થોડીક ઉતાવળ અને અમુક એક વસ્તુઓના કારણે એમની પોતાની છબી આખા ગુજરાતમાં ખરડાઈ છે. લોકો હતપ્રત છે, ઘણા બધા માની નથી શકતા કે શું ખરેખર આ હિરલબા છે જેમને અમે સ્ટેજ ઉપર બુદ્ધિ જેવી વાતો કરતા જોયા, અને અહીંયા આ પ્રકારની ઓડિયો ક્લિપમાં અમે એમને સાંભળી રહ્યા છીએ. ઠીક છે, સમય બધું સાબિત કરશે. મારે બસ આટલી વાત કરવી હતી. મેયર સમાજ ખૂબ જાજરમાન છે, ક્ષત્રિય ભાવ ધરાવતો સમાજ છે, અને આખો ગુજરાત એના ભાવથી જુએ છે. તો આ પ્રકારની ચેષ્ટાઓ, આ પ્રકારના કૃત્યો કરવાની જરૂર નહોતી. ધન્યવાદ.